નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં આપણે સરકારી શાળા અને ગ્રાન્ટીન એડ શાળા વિશેની થોડી માહિતી મેળવવાના છે. ઘણા મિત્રો યુટ્યુબ ચેનલના માધ્યમ થકી પ્રશ્નો પૂછતા હતા કે સર, સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળા વચ્ચે શું ભેદ છે. તો મિત્રો, આજના વિડીયોમાં થોડા સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળાના મહત્ત્વના પાસાઓની ચર્ચા કરીએ, જેથી કરીને આપ જ્યારે મેરિટમાં આવો અને આ બે શાળામાંથી કોઈ એક શાળાની પસંદગી કરવાની વાત આવે તો આપ યોગ્ય નિર્ણય લઈ શકો. તો ચાલો વિડીયોને અંત સુધી જોજો, અને જો ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો આપ ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલને લાઇક પણ કરી દેજો, જેથી કરીને આપને મારા નવા વિડીયોની નોટિફિકેશન વખતો વખત મળતી રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ. સૌથી પહેલાં મિત્રો સમજીએ કે સરકારી શાળા અને ગ્રાન્ટીન એડ શાળા કોને કહેવાય. બહુ જ સાદી ભાષામાં મિત્રો સમજવું હોય તો જે શાળાની માલિકી અને સંચાલન સંપૂર્ણપણે સરકારનું હોય. સરકારી માલિકીની શાળા એટલે સરકારી શાળા. જ્યારે જે શાળાની માલિકી કોઈ વ્યક્તિઓના સમૂહની કે સંસ્થાની હોય અને જે શાળાનું સંચાલન સંચાલક મંડળ દ્વારા તેમણે નિમેલા પ્રતિનિધિઓ દ્વારા થતું હોય તો આવી શાળાને ગ્રાન્ટીન એડ શાળા કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો સરકારી શાળા એટલે એવી શાળા કે જે સરકારી જમીન ઉપર બનેલી હોય, જેનું મકાનનું નિર્માણ સરકારે કરેલું હોય અને જેનું સંચાલન પણ સરકાર દ્વારા નિયુક્ત પ્રતિનિધિઓ દ્વારા એટલે કે સરકારી અધિકારીઓ દ્વારા થતું હોય તો આવી શાળાને સરકારી શાળા કહે છે. જ્યારે ગ્રાન્ટીન એડ શાળા એટલે એવી શાળા કે જે કોઈ વ્યક્તિઓના સમૂહની કે સંસ્થાની માલિકીની જગ્યા ઉપર તેમણે જાતે ઊભું કરેલું હોય મકાન અને જેનું સંચાલન પણ સંચાલક મંડળ દ્વારા થતું હોય તો આવી શાળાને ગ્રાન્ટીન એડની શાળા તરીકે ઓળખવામાં આવે છે. બીજા મહત્ત્વના મુદ્દાની વાત કરીએ કે મિત્રો, આ સરકારી શાળાના કર્મચારી અને ગ્રાન્ટીન એડ શાળાના કર્મચારી કોના કહેવાય છે. તો કે સરકારી શાળાના શિક્ષકો સીધા રાજ્ય સરકારના કર્મચારીઓ ગણાતા હોય છે, જ્યારે ગ્રાન્ટીન એડ શાળાના કર્મચારીઓ સંચાલક મંડળના કર્મચારીઓ ગણાય છે. અને તેથી જ મિત્રો, જ્યારે ભરતી થશે ને ત્યારે સરકારી શાળાના કર્મચારીને નિમણૂક પત્ર આપવામાં આવે છે, અપોઇન્ટમેન્ટ લેટર. જ્યારે ગ્રાન્ટીન એડ શાળાના કર્મચારીને સરકાર તરફથી ભલામણ પત્ર આપવામાં આવે, એટલે કે ડીઓ આ મેરિટમાં આવેલા ઉમેદવારોને ભલામણ પત્ર આપશે. આ ભલામણ પત્ર લઈને તમારે ગ્રાન્ટીન એડ શાળામાં તમને જે શાળા ફાળવી હોય તે શાળામાં જવાનું, ત્યાં હાજર થયાનો રિપોર્ટ આપવાનો અને આ રિપોર્ટના આધારે તમને સંચાલક મંડળ નિમણૂક પત્ર આપશે. એટલે તમને ડીઓ ભલામણ પત્ર આપશે કે જેના અંદર ડીઓએ મેનેજમેન્ટને, સંચાલક મંડળને રેકમેન્ડ કરેલું હોય, ભલામણ કરેલું હોય કે તમારી સંસ્થામાં આ ઉમેદવારની આ જગ્યા માટે મેરિટ કમ પ્રેફરન્સના આધારે અમે નિમણૂક પસંદગી કરી છે, તો એમને આપની શાળામાં નિમણૂક આપવા માટે અમે ભલામણ કરીએ છીએ. એટલે સરકારી શાળાના કર્મચારી એ સીધા રાજ્ય સરકારના કર્મચારી ગણાય છે, જ્યારે ગ્રાન્ટીન એડ શાળાના કર્મચારી એ સંચાલક મંડળના કર્મચારી ગણાય છે. તો તમને વળી પાછો મિત્રો પ્રશ્ન થતો હશે કે શું સરકારી શાળાના કર્મચારી અને ગ્રાન્ટીન એડ શાળાના કર્મચારીના પગારમાં કોઈ ફેર છે? નહીં મિત્રો, સરકારી શાળાના કર્મચારી અને ગ્રાન્ટીન એડ શાળાના કર્મચારીમાં કોઈ ફેર નથી. શા માટે? કારણ કે સરકારી શાળાના કર્મચારીનો પગાર પણ સરકાર જ કરે છે અને ગ્રાન્ટીન એડ શાળાનો પગાર પણ સરકાર જ કરતી હોય છે. સાથે સાથે સરકાર ગ્રાન્ટીન એડ શાળાને ચલાવવા માટે નિભાવ ગ્રાન્ટ પૂરી પાડતી હોય છે. એટલું જ નહીં, પરંતુ મકાનનું ભાડું પણ સરકારી ગ્રાન્ટીન એડ શાળાના સંચાલક મંડળને ચૂકવતી હોય છે. એટલે બીજા શબ્દોમાં કહીએ તો સરકારી શાળાનો શિક્ષક અને ગ્રાન્ટીન એડ શાળાનો શિક્ષક આમ જોઈએ તો બંને સરકારી કર્મચારી જ ગણાતા હોય છે અને તેથી જ એમના પગારમાં કોઈ ફેર નથી. એટલું જ નહીં, નિવૃત્તિ પછીના નિવૃત્તિ વિષયક લાભમાં પણ, એટલે કે જે કંઈ પણ પેન્શન આવવાનું છે પેન્શનમાં પણ કોઈ ફેર પડવાનો નથી. આ એક મહત્ત્વના મુદ્દાની વાત કરીએ. હવે પછી મિત્રો, એક મહત્ત્વના મુદ્દાની આપણે વાત કરવાના છે કે ભરતી ક્યારે થાય અને કેવી રીતે થાય. મિત્રો, ગ્રાન્ટીન એડ શાળાની સૌથી પહેલાં વાત કરીએ. ગ્રાન્ટીન એડ શાળામાં 2014 પહેલાં
સંચાલક મંડળ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે પોતાની શાળામાં જો જગ્યા ખાલી પડી હોય તો ખાલી જગ્યા ભરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી પાસેથી મંજૂરી મેળવે. જિલ્લા શિક્ષણ અધિકારી એમને મંજૂરી આપે અને આ મંજૂરીના આધારે તેઓ પેપરમાં જાહેરાત આપીને દરેક શાળા પોતપોતાની રીતે જાહેરાત આપીને ભરતી કરતી હતી. પરંતુ 2011માં સરકારે સરકારી શાળામાં અને ગ્રાન્ટ ઇન એડ શાળામાં કેન્દ્રીયકૃત ભરતી કરવાનો નિર્ણય લીધો. કેન્દ્રીયકૃત ભરતી કરવાનો એટલે સમગ્ર રાજ્યમાં એક સાથે ભરતી કરવાની અને એ ભરતી પણ સંપૂર્ણપણે સરકારે પોતાના હસ્તક લઈ લીધી. અને એની સૌથી પહેલાં પરીક્ષા 2011માં લેવાઈ, ટાટની પરીક્ષા, અને જેની ભરતી વર્ષ 2014માં થઈ, ત્યાર પછી 2016માં થઈ, 2021માં થઈ, 2025માં થઈ અને હવે તમારી પરીક્ષા લેવાનાર છે. એટલે 2011 પહેલાં ગ્રાન્ટ ઇન એડ શાળા દરેક શાળા પોતપોતાની રીતે પેપરમાં જાહેરાત આપીને કર્મચારીની નિમણૂક કરતી હતી. પરંતુ હવે સરકારી શાળાની જેમ જ ગ્રાન્ટ ઇન એડ શાળાએ પણ કેન્દ્રીયકૃત ભરતી થતી હોય છે. એટલે જે રીતે સરકારી શાળામાં ભરતી થાય છે તે જ રીતે ગ્રાન્ટ ઇન એડ શાળામાં ભરતી થતી હોય છે. હવે મિત્રો ભરતી ક્યારે થાય? મિત્રો આ અગાઉ એવું બનતું હતું, વર્ષ 2025માં જે ભરતી થઈ તે પહેલાંની વાત કરું તો આ અગાઉ પહેલાં એવું બનતું હતું કે સૌથી પહેલાં સરકાર સરકારી શાળામાં શિક્ષકોની ભરતી કરતું. 4-6 મહિના પછી, વર્ષ પછી ગ્રાન્ટ ઇન એડ શાળા માટેની જાહેરાત આપીને સરકાર ગ્રાન્ટ ઇન એડ શાળામાં ભરતી કરતી હતી. પણ વર્ષ 2025માં સરકારે સરકારી શાળા માટે અને ગ્રાન્ટ ઇન એડ શાળા માટે ભરતીનો સમયગાળો પણ એક જ કરી નાખ્યો. આવું કેમ કરવામાં આવ્યું જરા સમજીએ મિત્રો. માની લઈએ કે એક્સ નામનો એક ઉમેદવાર છે અને આ ઉમેદવાર સરકારી શાળામાં નોકરી માટે જોડાય છે. એનું મેરિટ સારું છે, ઊંચું છે અને સરકારી શાળામાં જોડાય છે. 6 મહિના પછી, 8 મહિના પછી, 1 વર્ષ પછી જ્યારે ગ્રાન્ટ ઇન એડ શાળામાં જગ્યા પડે છે ત્યારે આ ઉમેદવાર ઘણીવાર વતનનો લાભ મેળવવા માટે, કારણ કે આપણને ખબર છે કે બધા જ કર્મચારીઓને, બધા જ ઉમેદવારોને પોતાની પસંદગીની શાળામાં અને પોતાના વતનની નજીક સરકારી નોકરી મળે એવું બનતું નથી. અને આ સંજોગોમાં વતનનો લાભ મેળવવા માટે જે ઉમેદવાર 6 મહિના પહેલાં, 8 મહિના પહેલાં સરકારી શાળામાં શિક્ષક તરીકે જોડાયો હતો એ ઉમેદવાર હવે ગ્રાન્ટ ઇન એડ શાળામાં પોતાના વતનનો લાભ મેળવવા માટે અરજી કરે છે અને ત્યાં નોકરીએ જોડાઈ જાય છે. અને આ સંજોગોમાં સરકારી શાળામાં ઘણી વખત ખાલી જગ્યાઓ ઝડપથી રહેવા પામતી હતી. અને આ મુશ્કેલીને દૂર કરવા માટે લાસ્ટ ભરતીમાં એટલે 2025માં જે ભરતી થઈ એ 2025માં સરકારે ગ્રાન્ટ ઇન એડ શાળા માટે અને સરકારી શાળા માટે ભરતી માટેનો સમયગાળો પણ એક જ કરી નાખ્યો. જરા વિગતવાર સમજીએ. જોજો, સરકારી શાળાની જાહેરાત, ગ્રાન્ટ ઇન એડ શાળાની જાહેરાત આવે છે. કોઈ ઉમેદવાર માની લે કે મેરિટમાં ટોપ કરે છે તો જો એમને સરકારી શાળામાં જવાની ઈચ્છા હોય અને ગ્રાન્ટ ઇન એડ શાળામાં જવાની ઈચ્છા હોય, અસમંજસ કે મેં કઈ શાળા પસંદ કરું, એટલે સરકારે શું કર્યું? સરકારી શાળા માટેનું ફોર્મ અલગ ભરાવડાવ્યું, ગ્રાન્ટ ઇન એડ શાળા માટેનું ફોર્મ અલગ ભરાવડાવ્યું. હવે એ ઉમેદવાર પ્રેફરન્સના આધારે અમુક સરકારી શાળા પસંદ કરે છે, અમુક ગ્રાન્ટ ઇન એડ શાળા પસંદ કરે છે. એટલે કોઈ એક ઉમેદવાર માની લે કે તે સરકારી શાળામાં નોકરીનો વિકલ્પ સ્વીકારે છે તો સીધો ગ્રાન્ટ ઇન એડ શાળામાં એને જે પસંદગી આપેલી છે, જે શાળાઓની પસંદગી આપેલી છે તે બાય ડિફોલ્ટ નીકળી જાય છે, કારણ કે એમણે સરકારી શાળાનો વિકલ્પ પસંદ કર્યો. અને જો કોઈ ઉમેદવાર ગ્રાન્ટ ઇન એડ શાળાનો વિકલ્પ સ્વીકારે તો એમને સીધો સરકારી શાળાનો લાભ જતો કરવો પડે છે. અને આને કારણે બંને શાળાઓમાં પૂરતા પ્રમાણમાં કર્મચારીઓની ભરતી થઈ જતી હોય છે. આશા રાખું છું કે આ મુદ્દાને તમને વ્યવસ્થિત સમજ્યા હશો. હવે સરકારી શાળાનું મેરિટ મિત્રો શા માટે ઊંચું રહે છે? આપ મારું એનાલિસિસ જોયું હશે તો એ એનાલિસિસમાં પણ મેં બતાવ્યું છે કે સરકારી શાળાનું મેરિટ સ્વાભાવિક રીતે થોડું ઊંચું રહે છે. એના મિત્રો ઘણા બધા કારણો છે. તે પૈકીનું પહેલું એક કારણ તો એ કે સરકારી શાળાઓની સંખ્યા ગ્રાન્ટ ઇન એડ શાળાની સરખામણીમાં ખૂબ ઓછી છે.
અને તેથી તેનું સ્વાભાવિકપણે મેરિટ થોડું ઊંચું રહેવા પામે છે. પણ મહત્ત્વના બીજા કેટલાક સરકારી શાળાના કર્મચારીઓને લાભ મળે છે જે ગ્રાન્ટીનેટ શાળાના કર્મચારીને મળતા નથી અને તેથી પણ તેનું મેરિટ થોડું ઊંચું રહેવા પામતું હોય છે. આ લાભો કયા? સૌથી પહેલાં તો સંખ્યાબળ. તો કે સરકારી શાળાના શિક્ષકને સંખ્યાબાદ નડતો નથી, જ્યારે ગ્રાન્ટીનેડ શાળાના શિક્ષકને સંખ્યાબાદ નડે છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લઈએ કે એક ઉમેદવાર ની નિમણૂક એવી શાળામાં થાય છે કે જે શાળામાં ધોરણ 9ના 3 વર્ગો છે. હવે સરકારનો નિયમ છે કે છેલ્લા વર્ગમાં જો ગ્રામ્ય વિસ્તારની શાળા હોય તો છેલ્લા વર્ગમાં એટલે ત્રીજા વર્ગમાં ઓછામાં ઓછા 24 વિદ્યાર્થીઓ, અને શહેરી વિસ્તારમાં જો શાળા આવેલી હોય તો તેમાં ઓછામાં ઓછા 36 વિદ્યાર્થીઓ હોવા જોઈએ. હવે માની લઈએ કે એ શિક્ષક એ શાળામાં નોકરી કરે છે, 2 વર્ષ નોકરી કરે છે, અને ત્રીજા વર્ષે ત્રીજા વર્ગ માટેની સંખ્યા ઘટી જાય છે. અને સંખ્યા ઘટી જવાને કારણે એ શિક્ષકે કદાચ સરપ્લસ થવાનો વારો આવે, કારણ કે ગ્રાન્ટેડ એડ શાળા માટે સરકારનો નિયમ છે કે છેલ્લા વર્ગમાં ઓછામાં ઓછા 24 કે 36 વિદ્યાર્થીઓ હોવા જોઈએ. જો આ સંખ્યા નહીં થાય તો વર્ગ બંધ કરવાની વારી આવતી હોય છે. જ્યારે સરકારી શાળાઓમાં આ કોઈ સંખ્યાબાદ નથી, એટલે કે જો કોઈ સંજોગોમાં વર્ગની સંખ્યા ઓછી થાય તો પણ એ વર્ગને બંધ કરવામાં આવતો નથી, અને તેથી સરકારી શાળાના શિક્ષકો મોટે ભાગે ફાજલ થતા નથી. બીજો એક મહત્ત્વનો લાભ જે સરકારી શાળાના શિક્ષકોને મળે છે ને ગ્રાન્ટીનેડ શાળાના શિક્ષકોને મળતી નથી, અને તે કયો લાભ? તો કે સરકારી શાળાના શિક્ષકોને બદલીનો લાભ મળતો હોય છે, ટ્રાન્સફર. તમે સરકારી શાળામાં જોડાવો, જો સ્ત્રી ઉમેદવાર હોય તો 1 વર્ષમાં, અને જો પુરુષ ઉમેદવાર હોય તો તે 2 વર્ષમાં બદલી માટે પાત્ર બનતો હોય છે. અલબત્ત મેરિટ અને સિનિયોરિટીના આધારે તેમની ટ્રાન્સફર થતી હોય છે, અને સરકારી શાળાઓમાં આ બદલી વખતો વખત સરકારના નિયમો અનુસાર થયા કરતી હોય છે, જ્યારે ગ્રાન્ટીનેડ શાળામાં અત્યાર સુધી બદલી આવી નથી. ઘણા ઉમેદવારોને કદાચ એવું થતું હશે કે 2024માં ઘણા બધા જૂના શિક્ષકો એક જગ્યાએથી બીજી શાળામાં ગયા હતા, પણ મિત્રો જે શિક્ષકો બીજી શાળામાં ગયા હતા એ ટ્રાન્સફર હતી નહીં, એ બદલી હતી નહીં, એ જૂના શિક્ષકોની ભરતી હતી, ઓલ્ડ ટીચર રિક્રુટમેન્ટ હતી. એટલે કે જૂના શિક્ષકની ભરતી આવી હતી. માધ્યમિક શિક્ષક સંઘ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રયત્નોને કારણે અને સરકારની ઉદાર નીતિને કારણે લાંબા સમયની શિક્ષકોની માંગણી સરકારે સ્વીકારી, અને ઘણા સમય પછી સરકારે જૂના શિક્ષકની ભરતી કરવાનો, કેન્દ્રીયકૃત ભરતી કરવાનો નિર્ણય લીધો હતો. અને એ સંજોગોમાં કેટલાક શિક્ષકોને જૂના શિક્ષક તરીકે એક શાળામાંથી બીજી શાળામાં ખસવાનો ચાન્સ મળ્યો હતો. અને મિત્રો તમને ખાસ જણાવી દઉં કે કદાચ ઇતિહાસમાં ગ્રાન્ટીનેડ શાળાના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે જેમાં કેન્દ્રીયકૃત રીતે જૂના શિક્ષકોની ભરતી એકસાથે આટલા મોટા પ્રમાણમાં થઈ હતી. છેલ્લા 20 વર્ષથી હું જાણતો છું ત્યાં સુધી છેલ્લા 20 વર્ષમાં આ પ્રથમ વખત એવું બન્યું કે જેમાં ગ્રાન્ટીનેડ શાળાને સામૂહિક રીતે શાળા બદલવાની એક તક મળી. હવે પાછી ક્યારે આવશે એ નીતિ વિષયક નિર્ણય છે, પણ ગ્રાન્ટીનેડ શાળામાં બદલી થતી નથી, અને જૂના શિક્ષકની ભરતી ક્યારે થશે એ અંગેનો ચોક્કસ કોઈ નિયમ નથી. જ્યારે સરકારી શાળામાં વખતો વખત ટ્રાન્સફરનો લાભ મળતો હોય છે, અને તેથી દૂર લાગેલા ઉમેદવારો પણ નજીક ટ્રાન્સફર થઈ જશે એવી આશાએ સરકારી શાળાઓને પસંદ કરતા હોય છે, અને તેથી તેનું મેરિટ થોડું ઊંચું રહેવા પામે છે. અને ત્રીજો અને સૌથી મહત્ત્વનો લાભ જે સરકારી શાળાના કર્મચારીને મળે છે, સરકારી શાળાના શિક્ષકોને મળે છે, અને એ લાભ છે તેમને ડિપાર્ટમેન્ટલ પ્રમોશન, ખાતાકીય બઢતીનો લાભ મળે છે. એટલે માની લઈએ કે તમે સરકારી શાળામાં શિક્ષક તરીકે જોડાયા તો 5 વર્ષની અંદર તમે આચાર્યની પરીક્ષા આપવા માટે એલિજિબલ ગણાવ છો. અને જો તમે આચાર્યની પરીક્ષા પાસ કરી દીધી અને આચાર્યની જગ્યા ખાલી પડી તો સરકારી શાળાનો શિક્ષક 5 વર્ષમાં આચાર્ય બની જાય છે, અને એ આચાર્ય ક્લાસ 2 ઓફિસર ગણાય છે. અલબત્ત ગ્રાન્ટીનેડ શાળાનો કર્મચારી પણ એચમેટની પરીક્ષા આપીને આચાર્ય બની શકે છે, પણ ગ્રાન્ટીનેડ શાળાનો આચાર્ય
વર્ગ 3નો કર્મચારી એટલે કે ક્લાસ 3 ઓફિસર જ ગણાય છે. અને આ એક મહત્ત્વનો લાભ સરકારી શાળાના શિક્ષકોને મળે છે. સાથે સાથે એક મહત્ત્વની વાત પણ આપને મિત્રો કરી દઉં કે સરકારી શાળાનો જે શિક્ષક છે એ સરકારી શાળાનો શિક્ષક જીપીએસસીની પરીક્ષા આપીને એટલે કે ખાતાકીય પરીક્ષા આપીને ક્લાસ 1 ઓફિસર એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારી, નાયબ શિક્ષણ નિયામક અને શિક્ષણ નિયામક સુધી ક્લાસ 1 સુપર ક્લાસ 1 ઓફિસર પણ ખાતાકીય પરીક્ષા આપીને આ પદ મેળવી શકે છે. જ્યારે ગ્રાન્ટ ઇન એડ શાળાના શિક્ષકને આવો કોઈ લાભ મળતો નથી. અને આ મહત્ત્વના લાભ મળતા હોવાને કારણે પણ સરકારી શાળાનું મેરિટ ઊંચું રહેવા પામતું હોય છે. મિત્રો, આશા રાખું છું કે આપના આ વિડીયો સરકારી શાળા અને ગ્રાન્ટ ઇન એડ શાળાના શિક્ષકો વચ્ચે શું મુખ્ય ફેર છે તે સમજવામાં મદદરૂપ થશે. એટલું જ નહીં, જ્યારે આપ પરીક્ષા પાસ કરીને હાયર મેરિટ મેળવીને આ 2 શાળામાંથી કોઈ એક શાળાની પસંદગી કરવાની આવશે ત્યારે આ વિડીયો તમને ઉપયોગી બનશે. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.